દરરોજ સવાર સાંજ પ્રાર્થના કરવી જોઈએ, પણ આ એક વ્યવસ્થા છે. એક આખો મહિનો ઈશ્વરને માટે આપણે ફાળવીએ અને એમાં આપણે ઈશ્વરની પાસે બેસીએ. તમે કદાચ છાપામાં વાંચતા હશો, ટીવીમાં સમાચાર જોતા હશો, દરરોજ જુદી જુદી પરિસ્થિતિ, રોજબરોજ માણસોના જુદા જુદા પ્રશ્નો, ક્યાં માણસ અટવાયો છે. માણસોને કોઈ બહાર કાઢનાર, કોઈ છોડાવનાર, કોઈ એની પાસે આવનાર, એને મદદ કરનાર એવાને શોધે છે, એને કોઈ મળતું નથી. જો તમે છાપામાં વાંચો તો કેટલા બધા કુટુંબો એક સાથે આજે આત્મહત્યા કરી રહ્યા છે. કેમ? એક મોટો સવાલ છે. કારણ એક જ છે કે એમને માર્ગ નથી મળતો, બહાર નીકળવાનો રસ્તો નથી મળતો, અને માણસ છેલ્લો નિર્ણય આલે છે કે મરી જવું એટલે શાંતિ થાય. બસ ત્યાં માણસ મરી જાય. 2 દિવસ પહેલાં જ કદાચ તમે વાંચ્યું હશે, સાંભળ્યું છે, ન્યૂઝમાં પણ આવી ગયું. ઉત્તરાખંડની અંદર આખું ગામ લાપતા થઈ ગયું. ઉપરથી ફાટ્યું, વાદળ ફાટ્યું અને બધા દબાઈ ગયા. કેટલા બધા લોકો મરી ગયા. પ્લેન ક્રેશ થયું, કેટલા બધા લોકો મોતને ભેટ્યા. માણસની સલામતી શું? વિશ્વની મંડળી આપણે છીએ. ખ્રિસ્તીઓ વિશ્વની અંદર બહુ મહત્વનો ભાગ ભજવે છે. જો વિશ્વ આજે હયાત હોય, જીવિત હોય, તેનું એક જ કારણ છે, ખ્રિસ્તી. જો જૂના કરાર તરફ આપણે ડોક્યું કરીએ તો ઈશ્વરે નૂહના જમાનામાં ખતમ કરી નાખ્યા બધાને, સદોમ ગોમોરામાં ખતમ કરી નાખ્યા બધાને, અને જેમ માણસ પાપ કરતો ગયો એમ ઈશ્વર લાશો પાડતો જ ગયો. હવે આવ્યો નવો કરાર આવ્યો એટલે ઈશ્વરે એની તલવાર જ્ઞાન કરી દીધી, અને ઈશ્વરે એની કૃપા જાહેર કરી, દયા એની જાહેર કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પોતાના દીકરાને મોકલ્યો, તલવાર જ્ઞાન કરી કે હવે પછી હું આવું કામ નહીં કરું. માણસ તો માણસ જ છે ને, એનું માટે આગળ આવે શું? અને એમ કરીને ઈશ્વરે એ માણસને પર દયા કરવાનું ચાહ્યું, અને ઈશ્વર આ દિવસ સુધી માણસો પર એ દયા કરતો જ રહ્યો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ જગતનું કેન્દ્ર સ્થાન છે. જુદા જુદા પ્રશ્નો હોય, દુઃખો હોય, બીમારીઓ હોય, ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કેન્દ્ર સ્થાને છે. અને તેથી યોહાન 14મો અધ્યાય અને તેની 14મી કલમમાં લખવામાં આવેલું છે કે જે કંઈ તમે મારી પાસે માંગશો એ હું કરીશ. જે કંઈ તમે મારી પાસે માંગશો એ હું કરીશ. ઈશ્વરની પાસે માંગવાની વાત છે. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને તેની 14મી કલમ. જે કંઈ તમે મારી પાસે માંગશો. સાંભળનારું જો કોઈ આ જગતની અંદર હોય તો ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત. દુનિયાની અંદર કહેવાતા બધા લાખો અને કરોડો દેવદેવીઓ છે, સાંભળનારું કોઈ નથી. નો ડાઉટ બધા પૃથ્વી પર જન્મ્યા, મોટા થયા, કોઈ બળવાન બન્યા, કોઈ બુદ્ધિશાળી બન્યા, કોઈ વૈજ્ઞાનિકો બન્યા, અને લોકોએ એવા દેવદેવીઓ બનીને એમણે પરાક્રમી કામો કર્યા અને નામ એમનું આ દિવસ સુધી વંચાય છે. પરાક્રમી કામો કર્યા, આ દિવસ સુધી એમના દેવતાઓ તરીકે એમને પૂજવામાં આવે છે. સાંભળજો, એમણે એ પરાક્રમી કામો કર્યા, મોટા નામચીન થઈ ગયા કે ફલાણા દેવ, ફલાણા ભગવાન, ફલાણા. આ બધાને પરાક્રમી કામો કરીને છેલ્લે મરણ પામ્યા. એ પછી આજ દિવસ સુધી તેઓનું કોઈ અસ્તિત્વ નથી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે બધા ઉઠવાના છે. ન્યાયના દિવસે બધા ઈશ્વરની આગળ હાજર થવાનું છે.
ત્યારે માણસો મળશે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણમાંથી ત્રીજે દિવસે સજીવન થયા છે અને પાપને જમણે હાથે બેસીને આપણે સામે એ મધ્યસ્થી કરે છે. અને તેથી કરીને યોહાન 14 અધ્યાય 14મી કલમ કહે છે કે જે કંઈ તમે મારા નામે મારી પાસે માંગશો એ હું કરીશ. હવે રહી માંગવાની વાત. સાંભળનારું કોઈ નથી, બધાના કાન બંધ છે, કોઈ નહીં સાંભળે તમારું. માણસો કોઈ હાથ પકડે એની રાહ જુએ છે, કોઈ એને બહાર કાઢે, કોઈ એનો મદદ કરે એની રાહ જુએ છે અને આખરે માણસ ઝૂરીને મળે છે. માટે સાંભળનાર ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આ દુનિયાની અંદર સાંભળનાર ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જો જૂના કરારમાં જઈએ તો ઇઝરાયલની પરિસ્થિતિ નિર્ગમન 23-24-25 કલમ તમે વાંચો તો ત્યાં આગળ એમને જબરદસ્ત દુઃખ દેવામાં આવતું હતું. મિસરી એમને જબરદસ્ત દુઃખ દેતા હતા અને તેઓની કલાપીઠ, રુદન, વિલાપ અને એમનાથી ના સહન થાય એવી વેઠ તેમની ઉપર નાખવામાં આવતી હતી. માણસ શું કરે? કોને કહે? આવી પરિસ્થિતિમાં માણસ કોને કહે? ત્યાં એ લોકોએ ઈશ્વરને પુકાર કર્યો. નિર્ગમન 2 અધ્યાય અને 23-24-25 કલમ. ત્યાં ઈશ્વરે એમનો વિલાપ ઈશ્વરે સાંભળ્યો. સાંભળનાર ઈશ્વર, ગમે તેવું તમારું દુઃખ હોય, ગમે તેવો તમારો પ્રશ્ન હોય, ઈશ્વર આપણું સાંભળે છે. ઈશ્વર આપણું સાંભળે છે. ક્યાં જવું છે? કોની આગળ તમે રજૂઆત કરો છો? કોણ સાંભળે છે અને કોણ તમને ઉત્તર આપવાનો છે? એ બાબત માટે સાવધ રહેવું કે હું અહીંયા જઈશ તો આ સાંભળશે, અહીં જઈશ તો આ સાંભળશે, પેલાને કહીશ તો આ સાંભળશે. પણ ઈશ્વર એ માણસોનું સાંભળે છે. ઈશ્વર માણસોનું સાંભળે છે. અને તેથી કરીને ઇઝરાયલ પ્રજાની ભયંકર પરિસ્થિતિ હતી, ભયંકર વેઠ હતી, દુઃખ સહન ના થાય એવી પરિસ્થિતિમાં એમણે પુકાર કર્યો અને ઈશ્વરે એમની ખબર લીધી. એમનું સાંભળીને એમની ખબર લીધી, ઇઝરાયલની ખબર લીધી અને એમાંથી એમને બહાર કાઢ્યા. ઈશ્વરે એમને એમાંથી બહાર કાઢ્યા અને દોરીના આગળ લઈ ગયો. ઈશ્વર મારા ભાઈ બહેનો આપણને એ દુઃખમાંથી બહાર કાઢી આવે છે. પણ વિનંતી ઈશ્વરને કહેવું પડે કે જે કંઈ તમે મારા નામે મારી પાસે માંગશો એ હું કરીશ. બીજા બધા જ પ્રયત્નો કરતા પહેલા એક વખત ઈશ્વરની પાસે આવીને બેસવું જોઈએ. આપણે જાતના વિચારો કે આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે, બધું હકારાત્મક નકારાત્મક બધું ચાલતું રહે. પણ જ્યારે ઈશ્વરની પાસે આપણે બેસીએ છીએ ને ત્યારે બધું જ હકારાત્મક ફેરવાઈ જાય છે. ઈશ્વર અંધારામાં અજવાળું કરનાર એ પરમેશ્વર છે. ગાઢ અંધકાર હોય ને ત્યાં પણ ઈશ્વર એ આપણે સારું અજવાળું કરે છે. આ વાત બહુ વાંચું છું. આપણી સાથે 112 કે 4 કલમ કે તે અંધારામાં યથાર્થીને સારું ઈશ્વર અંધારામાં અજવાળું કરે છે. જબરજસ્ત છે. એકદમ અંધકાર હોય તમારા જીવનની અંદર, આશા ના હોય, કોઈ રસ્તો ના હોય, તમને કશું દેખાય નહીં, તમને કશું સૂઝે નહીં, તમે કશું કરી ના શકો, એટલા નિર્બળ હોય, આવા સમય અચાનક અજવાળું થાય તો આટલા છાપામાં તમારા ખાતે છે, યુપીનો કોઈ ભાઈ છે ને ત્યારે ખાતામાં કંઈક કરોડો રૂપિયા જમા થયા, ખોટા સાથે જ કહ્યું. તાત્કાલિક ઈશ્વર અંધારામાં યથાર્થીને સારું એ અજવાળું કરે છે. ઈશ્વર માણસનું સાંભળે છે, બીજું કોઈ નથી સાંભળતું. જો થોડા આગળ જઈએ તો હાગારની વાત આવે છે. હાગારની એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જીવનની અંદર. ઇબ્રાહિમે એને કાઢી 21મો અધ્યાય તેની 117મી કલમ તમે વાંચો તો એમાં ઇબ્રાહિમે એને આપી દીધું એનું જે હતું એટલે તું હવે નીકળ, પાણી ચોખ્ખું રોટલીની એને આપી દીધું, હવે તું તારા રસ્તે નીકળી રસ્તામાં બધું ખલાસ થઈ ગયું. હવે શું? કોઈ રસ્તો ના રહ્યો. ક્યાં જવાનું? પરિસ્થિતિ માણસની એવી વળાંક લે છે. જુઓ,
આરામ કરતી હતી, પડવાની અંદર તુચ્છ ગણાય. અને પછી સારા એને ઇબ્રાહિમને કહ્યું, ઇબ્રાહિમે એને કાઢી અને એણે આવીને ઈશ્વરને વિનંતી કરી. દૂતે એને દર્શન આપ્યું અને કહ્યું કે તું બીસ નહીં, તારું સાંભળ્યું છે, દેવે સાંભળ્યું છે. એવી પરિસ્થિતિ આપણા જીવનમાં આવે છે, કશું જ ના કરશો, પ્રાર્થના કરો. અશક્ય લાગે, અવરોધ આવે છે, રૂકાવટ આવે છે, વિલંબ થાય છે, પ્રશ્નો ઊભા થાય છે, પ્રાર્થના કરો. એક જ રસ્તો છે, પ્રાર્થના વગર કશું થઈ શકે તેમ નથી. બીજા બધા પ્રયત્નો, ઓળખાણ હોય, પૈસા હોય, બળવાન હોય, બધું જ હોય તો પણ કદાચ શક્ય નહીં બનતું. માટે પ્રાર્થના કરવી બહુ જરૂરી છે. પ્રાર્થના કરવા માટે ઈશ્વર એ આપણું સાંભળે છે, અને તેથી કરીને આપણે એ જીવતા ઈશ્વરની આગળ આવીને પ્રભુએ કહ્યું કે જે કંઈ તમે મારા નામે મારી પાસે માંગશો એ હું કરીશ. જે કંઈ મારા નામે મારી પાસે માંગશો એ હું કરીશ. તો પ્રભુ આપણા માટે એ કરશે. માટે એવા વિશ્વાસ સાથે આપણે આપણી પરિસ્થિતિઓ, આપણા દુઃખો, આપણા પ્રશ્નો આ બધું જ લઈને ઈશ્વરની પાસે ખોટા નિર્ણયો લે એ પહેલાં, ખોટા રસ્તે જઈએ પહેલાં માણસો એની સમસ્યાઓ ઉકેલ લાવવા માટે દારૂ પીવે છે. એ કોઈ વિકલ્પ નથી. દારૂ પીવો કે ઘર છોડીને ભાગી જવો એ કોઈ વિકલ્પ નથી. ડાયવોર્સ લઈ લેવા એ કોઈ વિકલ્પ નથી. એ તો ઈશ્વરની વિરુદ્ધ પાપ છે. ઈશ્વરની વિરુદ્ધ. તમને શેતાન ખેંચી જાય છે. તમારે બહાર નીકળવું છે તો ઈશ્વરને કહો, પરમેશ્વરને કહો. પરમેશ્વર આપણને દરેક પ્રકારની પરિસ્થિતિમાંથી આપણને બહાર કાઢે છે. પ્રાર્થના દ્વારા ઈશ્વર આપણને ઈશ્વર પણ એવું ઈચ્છે છે કે મારું બેટું મને પ્રાર્થના કરે, પ્રાર્થના કરે. અને પ્રાર્થના કરવાથી બધી જ પરિસ્થિતિ પર આપણને વિજય મળે છે. અશક્ય બાબતો હોય તો પણ એ શક્ય બને છે. એનું કારણ એક જ છે કે ઉત્પન્નકર્તા છે. એને બધું બનાવ્યું છે. એને કોઈ રોકી શકે નહીં ઈશ્વરને, એને કોઈ ના પાડી શકે નહીં ઈશ્વરને કે તું આમ કેમ કરે છે. એને કોઈ કશું ના કહી શકે, એને કોઈ અટકાવી ના શકે. એ પરમેશ્વર છે. આપણા માટે કંઈ પણ કરી શકે છે. માટે પ્રાર્થના કરવી જોઈએ. ઈશ્વર આપણું સાંભળે છે. ભયંકર કટોકટી, સંકટ, તંગી, મંદી અને બધી એવી બાબતોમાંથી આજે વિશ્વ પસાર થઈ રહ્યું છે. ભયંકર પરિસ્થિતિમાંથી વિશ્વ પસાર થઈ રહ્યું છે. આવા લોકોની નજર મંડળી ઉપર છે. મંડળી એ વિશ્વનો મોટો આધાર છે. કેમ કે મંડળી વિશ્વ માટે પ્રાર્થના કરે છે. અને તેથી કરીને આપણે ઈશ્વરની પાસે આવવું જોઈએ. પ્રાર્થના દ્વારા આપણે ઈશ્વરને મળી શકીએ છીએ. માથેની સુવાર્તા 21મો અધ્યાય 3જી કલમમાં લખ્યું છે કે પેલું ગધેડું એને કે મારી પાસે છોડી લાવો. શું? એને મારો હક છે. ભલા ઈશ્વરને આપણો હક છે. જો એક જાનવરનો ઈશ્વરને હક પડતી હોય, જરૂર પડતી હોય તો આપણે ઈશ્વરના બાળકો છીએ, ઈશ્વરના સંતાનો છીએ. શા માટે આપણને ખ્રિસ્તી જીવન આપ્યું છે? ખાઈ પીને મોજ મજા કરીને જીવનને વેઠવીને ઉડાઈ મારીને પતી ગયું, 60-70 વર્ષ 80 વર્ષ મરી ગયા, આવું જીવન નહીં. ખ્રિસ્તી જીવન એ આ બાઇબલની અંદર નવો કરાર વાંચો ઊંડાણપૂર્વક તો જ ખબર પડે કે ખ્રિસ્તી જીવન શું છે. બાકી જેમ જગત જીવો છે એવી રીતે આપણે જીવી જઈએ તો એ કોઈ જીવન નથી. પણ ઈશ્વરના વચનો દ્વારા આપણે જીવન જીવે છે. ઈશ્વર આપણી પાસેથી કંઈ માગે છે. એ ગધેડાનું વચન હતું, એનો ઈશ્વરે હક પડ્યો. શું આપણી જરૂર ઈશ્વરે નથી? આપણે બધાને કૃપાદાનો આપેલા છે. ઈશ્વરે જુદા જુદા કૃપાદાનો આપેલા છે. એ કૃપાદાનો દ્વારા ઈશ્વર આપણી પાસે સેવા કરાવડાવે છે. એને આપણી જરૂર છે. અને તેથી કરીને આપણે ઈશ્વર માટે વપરાઈએ. પ્રાર્થનાની જરૂર છે.
પ્રાર્થનાની જરૂર છે. વિશ્વ માટે કેટલા બધા આ પ્રશ્નો છે, ભ્રષ્ટાચાર છે, મોંઘવારી છે, મંદી છે. નાજુક પરિસ્થિતિમાંથી વિશ્વ પસાર થઈ રહ્યું છે. વિશ્વ પસાર થઈ રહ્યું છે. આ બધામાંથી કેવી રીતે બહાર લાવવા, આ બધાના પરિસ્થિતિમાં કેવી રીતે ટકાવી રાખવા, એનું એક જ રસ્તો છે પ્રાર્થના. જો પ્રાર્થના કરનારાઓ જ પ્રાર્થના ના કરે, ખ્રિસ્તીઓ એટલે પ્રાર્થનાવાદી છે, ખ્રિસ્તીઓ એટલે પ્રાર્થનાનું જીવન, આ ખ્રિસ્તીઓનું કામ છે કે ખ્રિસ્તીઓએ પ્રાર્થના કરવાની, પોતાના માટે, કુટુંબ માટે, મંડળીને માટે અને વિશ્વને માટે, દેશને માટે, બધાને માટે પ્રાર્થના કરવાની. પણ જો આપણે પ્રાર્થના જ ના કરીએ તો કેટલું બધું નુકસાન થાય, કેટલું બધું નુકસાન થાય. જગતને બચાવવાને માટે આપણો ઈશ્વર ઉપયોગ કરે છે. આપણે જગતને બચાવીશું, આપણે જગતને બચાવીશું. પણ જો હું દૂર ભાગતો હોઉં તો ઈશ્વર કેવી રીતે કામ કરી શકશે, કેવી રીતે કામ કરી શકશે? માટે દરેકે પ્રાર્થના કરવી બહુ જ જરૂરી છે. પ્રાર્થના જ પરિસ્થિતિ બદલાશે, પ્રાર્થનાથી જ બધું સારું સમૂહ થશે. જો પ્રાર્થના નહીં કરો તો શેતાન એનું કામ ચોક્કસ કર્યા કરશે. અને શેતાન ઈશ્વરના દરેક કાર્યમાં, ઈશ્વરની દરેક યોજનામાં શેતાન આડે આવતો હોય છે. પણ પ્રાર્થના દ્વારા શેતાનને હરાવવામાં આવે છે, પ્રાર્થના દ્વારા એ શેતાનને દૂર કરવામાં આવે છે અને આપણે જીવન જીવીએ છીએ, આગળ વધીએ છીએ. માટે પ્રાર્થના કરવી એ બહુ જ મહત્વ છે. જીવનની અંદર પ્રાર્થનામય જીવન એ બહુ મહત્વ છે. બીજી બધી જે સેવાઓ છે ને એ માણસોની વચમાં છે, માણસોની સાથે છે. પણ જે પ્રાર્થના શા માટે બહુ જ ઓછા લોકો હોય છે પ્રાર્થના કરનારા, બહુ ઓછા લોકો, ગળ્યા ગાંઠ્યા લોકો પ્રાર્થના કરનારા હોય છે. એનું કારણ શું? એક જ કારણ છે એનું કે પ્રાર્થના એ માણસ અને ઈશ્વર આ બેની વચ્ચેની વાતચીત છે. પ્રાર્થના કરે ત્યારે માણસ ઈશ્વરના રાજ્યસન આગળ હોય છે, મધ્યસ્થી કરતો છે ઈશ્વરના રાજ્યસન આગળ માણસ. અને તેથી કરીને બીજી બધી જે સેવાઓ છે એ માણસોની વચમાં છે, માણસોની મધ્ય આપણે આપીએ છીએ. પણ પ્રાર્થના એ કોઈ માણસોની વચમાં નથી. પ્રાર્થના માણસ અને ઈશ્વર આ બે છે. અને તેથી કરીને એ બેની વચમાં કંઈ આવતું હોય અશુદ્ધતા, ઈશ્વર જરાય ચલાવી લેતા નથી. માટે બહુ જ ઓછા લોકો, ગળ્યા ગાંઠ્યા લોકો એ પ્રાર્થના કરી શકે છે, પ્રાર્થના કરી શકે છે. જો હું કોઈને માટે કંઈ કડવાશ રાખું, કોઈને માટે કંઈ ખોરાક બોલતો હોઉં, હું કંઈ દેખાવ જીવન જીવતો હોઉં અને પછી હું પ્રાર્થના કરવા બેસું તો હું ફક્ત પૃથ્વી પર જ છું, હું પૃથ્વી પર જ છું. ઈશ્વરનો અનુભવ એ થઈ શકતો નથી, ઈશ્વરનો અનુભવ એ થઈ શકતો નથી. માટે પ્રાર્થના કરતા સૌ પ્રથમ ઈશ્વરની આગળ પોતાનું જીવન મૂકવું એ બહુ જરૂરી છે. કારણ કે પ્રાર્થના એ ઈશ્વર સાંભળે છે, પ્રાર્થના ઈશ્વર સાંભળે છે. અને તેથી કરીને દરેક વ્યક્તિએ, ખ્રિસ્તી વ્યક્તિએ પ્રાર્થના કરવી જોઈએ. બીજા લોકોનું કોઈ સાંભળતા નથી, પ્રભુએ કહ્યું વાક્યની સુવાર્તા 16 અધ્યાયમાં 18 કે હું મારી મંડળી બાંધીશ. પિતાને કહ્યું કે હું મારી મંડળી બાંધીશ, આ પથ્થર પર મારી મંડળી બાંધીશ. અને એ પથ્થર પર મંડળી બાંધી ઈશ્વરે. આજે આપણી પર ઈશ્વર કામ કરવા માંગે છે. જો હું દૂર ભાગીશ, હું દૂર રહીશ, હું વાંધા વચકા કાઢીશ તો ઈશ્વરનું કામ કેવી રીતે થઈ શકશે? પ્રેરિતોના કૃત્યમાં તમે જાઓ તો શરૂઆતની જે મંડળી હતી તો એ મંડળીમાં બધા જે નવા વિશ્વાસીઓ ઉમેરાયા, બધા જ એક મનના અને એક ચિત્તના હતા. પ્રાર્થના કરવા માટે, ઈશ્વરની સેવા કરવા માટે એક મનના અને એક ચિત્તના થવું ખૂબ જ જરૂરી છે. જો મને તો વિખવાદ હોય, ભેદભાવ હોય, અન્યાય હોય, પેલો છે એટલે હું નહીં આવું, આ છે એટલે હું નહીં આવું, નહીં. એક મનના, એક ચિત્તના પ્રાર્થનાની અંદર બેસતા હતા આ લોકો અને પ્રાર્થના કરતા હતા. માટે એક ચિત્તના થવું, એક મનના થવું તો જ ઈશ્વર
ઈશ્વર આપણી પાસે યુનિટી માગે છે. પહેલા યુનિટી, એક થવાનું. એક થવા માટે શું કરવું પડે? મારે તમારી સાથે એક થવું શું કરવું પડે? મારે તમને પ્રેમ જ કરવાનો. મારામાં તમારા સંબંધી કોઈ કપટ, અલેખા, અણગમો આવું નહીં હોવું જોઈએ. એ ખ્રિસ્તી વિશ્વાસને શોભતું નથી. આ બધું શોભતું નથી. પ્રભુ પોતે પ્રેમ છે. જો પ્રભુએ આપણા પ્રત્યે એવો અણગમો રાખ્યો હોત તો આપણું શું થાય? જો વેર રાખ્યું હોત તો આપણું શું થાય? જો અદેખાઈ રાખી હોત તો આપણું શું થાય? આપણે ક્યાં હોત? કશું જ પ્રભુએ આવું નહીં વિચાર્યું. ફક્ત એક જ વાત, ગમે તેવો માણસ હોય, અગમે તેવો માણસ હોય, મારે તેને પ્રેમ કરવાનો. બસ. ગમે તો માણસ છીએ, પૃથ્વી પર માણસો છીએ, અને નબળાઈઓ સાથે આપણું જીવન છે. ઘણી બધી નબળાઈઓ એ માણસની અંદર હોઈ શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે યહૂદા ઇસ્કારિયોત હતો, કોણ હતો? યહૂદા ઇસ્કારિયોત ચોર હતો. અને તોય પ્રભુ ઈસુએ અંત સુધી તેની સાથે મિત્રતા ભાવે રહ્યો. એને 12 શિષ્યોનો એક શિષ્ય બનાવ્યો. એ ચોર હતો. આ એક ચોરી કરવી એક માણસની નબળાઈ હોઈ શકે. માણસની નબળાઈ સાથે મારે એનો સ્વીકાર કરવાનો. તો પ્રભુ ઈસુએ એ માણસોની નબળાઈઓ સાથે પ્રભુ ઈસુએ બધાનો સ્વીકાર કર્યો. કારણ કે મનુષ્યનું જીવન જ એવું છે. અત્યારે હું બહુ સારું બોલ છું, 5 મિનિટની અંદર શું થશે મને ખબર નહીં. માનવીનો સ્વભાવ છે, ક્યારેક કંઈક બોલી બેસીએ, ક્યારેક કંઈક સાંભળી જઈએ, ક્યારેક કશું કરી બેસીએ. નબળાઈઓ છે. માણસની નબળાઈઓ સાથે એનો સ્વીકાર કરવાનો અને માણસોની નબળાઈ સાથે એની સાથે ચાલવાનું. પ્રભુ છે ત્યારે યહૂદા ઇસ્કારિયોતને કહે કે ચોર છે. કીધું કોઈ જગ્યાએ વાંચ્યું કે તું ચોર છે? કીધું પ્રભુએ? મિત્ર તું જે કંઈ કરવાનું છે કર. અંત સુધી પ્રભુએ પ્રેમ જ કર્યો. આપણે પણ એવી રીતે માણસોનો સ્વીકાર કરીએ. જો કડવાશ આપણે રાખીશું તો ઈશ્વરના કામ આપણે નહીં કરી શકીએ. મારી સેવામાં હું નિષ્ફળ જઈશ. મારે જે ફળ ઉપજાવવાનું છે ઈશ્વરની સેવામાં એ ફળ નહીં આવે. કડવાશ, ઈર્ષા અને દેખાયના બધું હોય તો કશું ના થાય. વિશ્વને બચાવવા માટે ખ્રિસ્તીઓ જ છે, બીજું કોઈ નથી. ખ્રિસ્તીઓ જ છે. જુદી જુદી પરિસ્થિતિમાંથી આજે પણ એ ખ્રિસ્તી સમાજ પસાર થઈ રહ્યો છે. સંકટોમાંથી પસાર થઈ રહ્યો છે ખ્રિસ્તી સમાજ. ખ્રિસ્તીઓ વિશ્વમાંથી હવે ઓછા થઈ રહ્યા છે. એનું કારણ શું? મુખ્ય કારણ ખ્રિસ્તીઓ ઓછા થઈ રહ્યા છે. સેવા જ હોય ને, સેવા કાર્ય ઓછું હોય એટલે લોકો દૂર ચાલ્યા જાય. એમનો જે આત્મિક ખોરાક મળવો જોઈએ, એમને જે ચોક્કસ વચન મળવું જોઈએ, એમને જે ચોક્કસ શિક્ષણ મળવું જોઈએ, એમને જે ચોક્કસ ઠપકો મળવો જોઈએ, એમને જે ચોક્કસ રસ્તો મળવો જોઈએ, એ નહીં મળવાના કારણે લોકો આમ તેમ ફાટ્યા પાડે છે ને વળી રહે છે. એમને સચોટ રસ્તો બતાવનાર હોવો જોઈએ. માટે આજે વિશ્વની અંદર ખ્રિસ્તીઓની પરિસ્થિતિ કફોડી છે. મંડળીઓ એક થાય એ બહુ જરૂરી છે. એટલા બધા પ્રશ્નો છે મંડળીઓમાં, બધી જ મંડળીઓમાં એટલા બધા પ્રશ્નો છે, ન પૂછો વાત. તો શેતાન આપણે પ્રશ્નોમાં જ નોંધી રાખે છે, એમાંથી આપણે બહાર નથી આવતા. અને પછી ઈશ્વરનું કામ કેવી રીતે થઈ શકે? પછી આપણા માટે ફક્ત આ બધી ધર્મક્રિયાઓ, આવવા માટે આવવાનું, બેસવા માટે બેસવાનું, સાંભળવા માટે સાંભળવાનું, આવું બધું છે. પણ મનની અંદર તો ઘણું બધું દુઃખ હોય. ઘણા માણસોના મનની અંદર દુઃખ હોય કે આવું ગાડી મંડીમાં આવું માણસો દુઃખી થાય. ઘરમાં આવું બને તો માણસો દુઃખી થાય. માટે પ્રાર્થના કરવી એ બહુ જરૂરી છે. એક ચિત્તના બનવું એ બહુ જરૂરી છે. જ્યાં સુધી એક ચિત્તના નહીં બનીએ ત્યાં સુધી વિખવાદ રહેશે. આપણી અંદર વિખવાદ રહેશે. અને બધા જ આજે પવિત્ર કૃત્યના
બીજો ત્રીજો ચોથો કેમ વાંચો ને એક ચિત્તે બધા હાજર રહેતા હતા. હાજર રહેતા કેટલા જણા છે? બધા હાજર રહેતા હતા ઈશ્વરની મંડળીમાં. આપણી મંડળી કેટલી મોટી છે? કેટલા જણા છે હાજર? કેટલા જણા છે? ઈશ્વરને દુઃખ થાય, ઈશ્વરને દુઃખ થાય. શું આટલા લોકો છે મંડળીમાં? બધા જ પવિત્ર કૃત્યમાં જેટલા હતા ને બધા હાજર રહેતા હતા અને પ્રાર્થના કરતા હતા, રોટલી પાકતા હતા, પ્રેમ કરતા હતા, એકબીજાને મુલાકાત કરતા હતા, એકબીજાને મળતા હતા, એકબીજાને સારું પ્રાર્થના કરતા હતા. અને એ વખતે કોઈ મારું તારું એવું કશું હતું નહીં. તો ધર્માન તરીકે નામ બધું હતું એ વ્યક્તિ સાથે બધા નવરત્ન જેની પાસે નહોતું ને એને આપતા હતા. આટલા બધા નિખાલસ લોકો હતા, આટલા બધા નિખાલસ. અત્યારે એક પણ નિખાલસ માણસ ના મળે. આટલા બધા નિખાલસ માણસ હતા એ શરૂઆતની મંડળીમાં. ત્યાં પવિત્ર આત્માનું સામર્થ્ય હતું. એક જ કારણ, પવિત્ર આત્માનું સામર્થ્ય હતું. જ્યાં પવિત્ર આત્માનું સામર્થ્ય હોય ત્યાં માણસને જગત બિલકુલ દેખાય નહીં. જગતની રીતભાત બિલકુલ ના દેખાય. ફક્ત ને ફક્ત પરમેશ્વર દેખાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાય. કોઈ મારું છે એવું નહોતું કહેતું, મારું છે એવું કોઈ નહોતું કહેતું. બધા એકબીજાને વહેંચી આપતા હતા, ભૂખ્યા હોય એમને આપતા હતા અને એ સેવામાં આગળ વધતા હતા. એ લોકોના જીવન જોઈને, એ લોકોની પ્રાર્થનાઓ સાંભળીને લોકો એક જ દિવસમાં 3000 લોકો ઉમેરાયા. એક દિવસમાં 3000 લોકો ઉમેરાય તો એક મહિનામાં કેટલા લોકો ઉમેરાય? જો એક મહિનામાં એટલા 1 લાખ ઉમેરાય, એક વર્ષમાં કેટલા ઉમેરાય? તો આજે વિશ્વની 8 અબજ વસ્તી છે. વિશ્વાસી બનાવવા માટે કેટલો સમય લાગે? કેટલા વર્ષ લાગે? બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. ઈશ્વરનું કામ નથી થતું. કાયદાઓ એવા ઘડવામાં આવેલા છે. પહેલા મિશનરીઓ આવ્યા, મિશનરીઓને બધી છૂટછાટ હતી, આવા બંધનો હતા, માટે આપણે બની ગયા, પ્રભુ ઈસુના વિશ્વાસમાં આવ્યા. અત્યારે કાયદાઓ એવા ઘડવામાં આવે છે, પ્રતિબંધો રાખવામાં આવેલા છે કે નથી પ્રવેશ કરી શકતા. પહેલાં તો લોકો આવતા હતા, ક્રુસેડ થતી હતી, તો હવે એવી ક્રુસેડ નથી થતી. અન્ય જાતિઓ આવતા હતા, વિશ્વાસ કરતા હતા, સાજાપણું પ્રાપ્ત કરતા હતા, એમના પ્રશ્નો હલ કરતા હતા અને પ્રભુ ઈસુને ઉમેરાતા હતા. હવે બધું બંધ થઈ ગયું, હવે બધું બંધ થઈ ગયું. હવે તો આપણા ચર્ચમાં જ બેસવાનું, બસ ક્યાંય જવાનું નથી. પહેલાં સુવાર્તાનું કામ બહુ ઇઝીલી હતું, થોડી ઘણી મુશ્કેલીઓ થતી હતી પણ બહુ ઇઝીલી થતું હતું કામ. અત્યારે નથી થઈ શકતું, અત્યારે નથી થઈ શકતું. કટ્ટરવાદ, પ્રશ્નો હલ કરવું, મીડિયા, આ બધું જ કામ કરે છે, કામ કરે છે. એમાં આપણે ઈશ્વરનું કામ કરવાનું. કેટલું બધું અઘરું છે, કેટલું બધું અઘરું છે. તો શું પ્રાર્થના વગર થઈ શકે? પ્રાર્થના વગર કશું થઈ શકે? કશું જ ના થાય પ્રાર્થના વગર. માટે પ્રાર્થના બહુ જ, પ્રાર્થના એ આપણો રસ્તો ખુલ્લો કરે છે. પ્રાર્થના આપણો રસ્તો ખુલ્લો કરે છે. અને તેથી કરીને દરેક સમયે, દરેક સંજોગો, દરેક પરિસ્થિતિમાં બધું મૂકીને મંડળી તરીકે મારા માટે, મારા કુટુંબ માટે, મારી વ્યવસ્થાઓ માટે, મારા ડાયોસિસને માટે, મિશનોને માટે, કેટલા બધા મિશનો છે, કેટલા બધા મિશનરીઓ છે, કેટલા બધા સુવાર્તિકો છે. આ બધાને માટે પ્રાર્થના કરીએ, બધાને માટે પ્રાર્થના કરીએ. સુવાર્તાના દ્વાર ઈશ્વર ઉઘાડે, સુવાર્તાના દ્વાર ઈશ્વર ઉઘાડે અને સુવાર્તા પ્રચાર થાય, સુવાર્તા પ્રચાર થાય. લોકો એ પ્રશ્નોમાંથી, બીમારીમાંથી બહાર આવે. આપણા અહીંયા કેટલા બધા લોકો આવે છે, અન્ય જાતિ એટલા બધા લોકો આવે છે, સત્ય શોધતા શોધતા અહીંયા આવે છે. ભૂખ્યા તરસ્યાઓ છે લોકો, એમને આપણે ખોરાક આપવાનો છે, એમને આપણે ખોરાક આપવાનો છે, એમને આપણે સુવાર્તા આપવાની છે, એમને આપણે એમના દુઃખોના ભાગીદાર બનવાના છે અને એમને એમાંથી બહાર કાઢવાના છે. આપણે મહત્વનો એમાં રોલ અદા કરવાનો છે. માટે બધાએ એક થવું એ બહુ જરૂર છે. જો મંડળી એક નહીં થાય તો ઈશ્વરનું કામ રૂકાવટમાં જ રહેશે, ઈશ્વરનું કામ રૂકાવટમાં જ રહેશે. માટે ઈશ્વરનું કામ કરવા માટે એક થવું એ બહુ જ જરૂરી છે. ઈશ્વર ઘણીવાર એકતા માગે છે, એકતા માગે છે ઈશ્વર. બધા એક થાવ અને એક સાથે જો હોંકારો ના કરે તો એક માણસનો હોંકારો કંઈ કામનો નહીં. બધાએ સાથે મળીને હોંકારો કર્યો ત્યારે જ એ કોટ તૂટી પડ્યો.
એક જણો હંગારો કરો તો કશું થાય? કંઈ ના થાય. બે જણાએ ટેકો આપ્યો હારુને હોડે મૂસાને, તોય ઘણી બધી વાર પડતી આવતી હતી, એટલી જબરજસ્ત પ્રાર્થના હતી તો પણ. તો સામાન્ય માણસને શેતાન ના ટકવા દે. માટે બધાએ એકતા થવાનું, એક બનવાનું અને સાથે પ્રાર્થના કરવાની. તો આપણે આ જગતને જીતી શકીશું. જગતને ભયંકર કટોકટી ભરી વિશ્વ નાજુક પરિસ્થિતિમાંથી વિશ્વ પસાર થઈ રહ્યું છે. જગત પસાર થયું છે. ભ્રષ્ટાચાર દિવસે દિવસે, જો તમારે ભ્રષ્ટાચાર વિશે વાંચવું હોય ને તો જોઈ હબાકુક પહેલો અધ્યાય બીજી ત્રીજી ને ચોથી કલમ વાંચો. ભયંકર ભ્રષ્ટાચાર કંઈક મારી સામે પડે છે, મારી સામે આવે છે. ઈશ્વર કહેશે હવે હું શું કરું? આ બધા તમારે પસાર થવાનું. તો કેવી રીતે પસાર થશો? પ્રાર્થના દ્વારા જ વિજય મળશે તમને. પ્રાર્થના દ્વારા જ વિજય મળશે તમને. દરેક પરિસ્થિતિ માટે, આપણા બાળકો માટે, આપણા કુટુંબ માટે, આપણી મંડળીની વ્યવસ્થાઓ માટે, વિશ્વ મંડળીની વ્યવસ્થાઓ માટે પ્રાર્થના કરવી જ જોઈએ. પ્રાર્થના કરવી જ જોઈએ. માટે દરેક સંજોગો પરિસ્થિતિમાં ઈશ્વરની પાસે આવીને બેસીએ અને પ્રાર્થના કરીએ. અને પ્રાર્થના દ્વારા આપણે દરેક જગ્યાએ, દરેક પરિસ્થિતિ સંજોગોમાં વિજય પ્રાપ્ત કરીએ અને પ્રભુનો મહિમા કરીએ. એ જ પ્રાર્થના.